નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનમાં 2 દિવસનો બ્રેક, ફોર્મ્યુલા રજૂ કરતી સરકાર। રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત, જામનગરના રવિન્દ્ર જાડેજાનો જોરદાર દબદબો। જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બજેટ બેઠકમાં ₹1368 કરોડનું બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા। જીટીપીએલ જામનગર ન્યૂઝના નામજોગ સ્મશાનમાં ફ્રી અગ્નિ સંસ્કાર આપવાનો મુદ્દો ઉઠાવતા વિપક્ષ નેતા ધવલ નંદા। જામનગરની સટ્ટા બજારમાં જર્જરિત ઇમારતનો હિસ્સો તૂટી પડતા દોડધામ, 2 ઘાયલ। ચારણ સમાજમાં આક્રોશ, જિલ્લા એસપી કચેરીએ આવેદનપત્ર આપતા અગ્રણીઓ અને યુવાનો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9824186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોએ વિવિધ માંગણીઓને લઈને આંદોલનનો પ્રારંભ કર્યો છે, પરંતુ ગઈકાલે રવિવારે રાત્રે સરકાર સાથે ચર્ચા બાદ આંદોલનકારી ખેડૂતોએ કહ્યું છે કે તેઓ 2 દિવસ માટે દિલ્હી ચલો આંદોલન સ્થગિત કરશે। ખેડૂતો 2 દિવસ દરમિયાન સરકાર દ્વારા રજૂ કરાયેલ એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવની નવી દરખાસ્તને સમજશે અને પછી ભવિષ્ય માટે નવી વ્યૂહરચના નક્કી કરશે। સરકાર સાથેની ખેડૂતોની આ બેઠકમાં 3 કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય હાજર હતા। ખેડૂતો આગામી 2 દિવસમાં સરકારના પ્રસ્તાવનો અભ્યાસ કરશે। આ સમયગાળા દરમિયાન દિલ્હીની યાત્રા નહીં કરે। ખેડૂત નેતા સરવનસિંહ પંઢેર કહે છે, અમે 19 અને 20 ફેબ્રુઆરીએ અમારા ફોરમમાં ચર્ચા કરીશું અને આ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય લઈશું। તેના આધારે જ આગળનો નિર્ણય લેવામાં આવશે। તેમનું કહેવું છે કે લોન માફી અને અન્ય માંગણીઓ અંગે હજુ પણ ચર્ચા ચાલી રહી છે અને અમને આશા છે કે આગામી 2 દિવસમાં તેનો પણ ઉકેલ આવી જશે। તેમણે કહ્યું કે દિલ્હી ચલો માર્ચને હાલ પૂરતી રોકી દેવામાં આવી છે, પરંતુ જો તમામ મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે તો 21મી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે ફરીથી આ આંદોલનને આગળ ધપાવવામાં આવશે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝનો ત્રીજો મેચ ગઈકાલે રવિવારે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાયો હતો, જેમાં જામનગરના વિશ્વભરના પ્રખ્યાત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જબરદસ્ત દેખાવ કર્યો હતો। ટીમ ઇન્ડિયાની આ ઐતિહાસિક જીત પર કેપ્ટન રોહિત શર્મા પણ ખૂબ જ ખુશખુશાલ દેખાયા હતા। કેપ્ટનને તેના ખેલાડીઓ સાથે જે પ્રકારનો સંબંધ હોવો જોઈએ તે રોહિતની કેપ્ટનશિપમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે। ટીમ ઇન્ડિયાના પ્રદર્શનને વધારવા માટે કેપ્ટને જે કામ કર્યું છે તેનાથી ખેલાડીઓનું મનોબળ વધ્યું છે। ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર સરફરાઝ ખાને પોતાના પ્રદર્શનથી કેપ્ટનનું દિલ જીતી લીધું હતું। ઇંગ્લેન્ડ સામેની 3 ટેસ્ટ મેચમાં 2 બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે પણ ટીમમાં પ્રાણ પૂરવાનું કામ કર્યું હતું। ટીમ ઇન્ડિયા હવે ઇંગ્લેન્ડ સામેની આ સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી ચૂકી છે। આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા અને સરફરાઝના પ્રદર્શનને લઈને મીડિયા સાથે વાત કરતા પોતાના વિચારો વ્યક્ત કર્યા। ભારતીય કેપ્ટને કહ્યું કે સરફરાઝ ખાને ડોમેસ્ટિક ક્રિકેટમાં એટલો બધો અનુભવ મેળવ્યો છે કે ટીમ મેનેજમેન્ટ તેના ડેબ્યુ પહેલા કોઈ યોજના અંગે ચર્ચા કરવાની જરૂર જણાતી નથી। મેં સરફરાઝને આટલી બેટિંગ કરતા જોયો નથી, પરંતુ મેં દરેક પાસેથી જે સાંભળ્યું છે તેના પરથી તેણે મુંબઈ માટે ઘણી જ મુશ્કેલી પરિસ્થિતિઓમાં રન બનાવ્યા છે। રોહિતે વધુમાં કહ્યું તે રન માટે ભૂખ્યો છે અને છેલ્લા 4 થી 5 વર્ષથી તે ઘરેલું ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે, જેનો અર્થ એ છે કે તે કંઈક સારું કરી રહ્યો છે। રાજકોટ ટેસ્ટમાં લગભગ તમામ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી। સરફરાઝ ખાને ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર ડેબ્યુ કર્યું હતું। સરફરાઝ ઉપરાંત ધ્રુવ જુરેલે પણ પ્રથમ દાવમાં 46 રન બનાવ્યા હતા અને તે વિકેટ કીપિંગમાં પણ અસરકારક રહ્યો હતો।
પ્રથમ દાવમાં ભારતની બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે ઝડપી બેવડી સદી ફટકારી 214 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પણ 91 રનની ખાસ ઇનિંગ રમી હતી. આ પછી સરફરાઝ ખાને પણ બેટિંગમાં પોતાની છાપ છોડી અને 72 બોલમાં 68 રન બનાવ્યા. જ્યારે બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ 5 બેટ્સમેનોનો પોતાની જાળમાં ફસાવ્યા હતા. આમ રાજકોટમાં રવિવારે ટીમ ઇન્ડિયાના રવિન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓનું ઇંગ્લેન્ડની ટીમ પર ભારે વર્ચસ્વ જોવા મળતું હતું અને ભારતે અત્યાર સુધીની ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી જીત પ્રાપ્ત કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરનું બજેટ રજૂ, જર્જરિત મકાનનો હિસ્સો તૂટી પડ્યો અને ચારણ સમાજનું આવેદન. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરેતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રીઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024 ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બજેટ બેઠક આજે સોમવારે બપોરે 12 કલાકે ગુલાબનગર રોડ પર આવેલા ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી. બજેટ બેઠકની આ ચર્ચા અંદાજે 3.5 કલાકથી વધુ ચાલી હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ વર્ષ 2023-24નું રિવાઇઝ બજેટ અને વર્ષ 2024-25નું કોર્પોરેશનનું આવક અને ખર્ચનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. વર્ષ 2024-25નું આ બજેટ કહે છે કે 1 એપ્રિલે 2024ના રોજ કોર્પોરેશન પાસે ₹365 કરોડની ઉઘડતી પુરાંત હશે. વર્ષ દરમિયાન 1,187 કરોડની આવક થવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. આ કુલ ₹1,552 કરોડમાંથી વર્ષ દરમિયાન કોર્પોરેશન ₹1,368 કરોડનો ખર્ચ કરવાની ધારણા રાખે છે અને વર્ષના આખરે એટલે કે 31/3/2025ના દિવસે કોર્પોરેશન પાસે બંધ પુરાંત તરીકે ₹183 કરોડ રહેશે. આ બજેટ બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેને બાકી લેણાઓ અંગેની વ્યાજ માફીની યોજના વધુ એક વખત જાહેર કરી હતી. આ ઉપરાંત સોલાર રૂફટોપ એનર્જી માટે મિલકત વેરામાં 5% રિબેટની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે વોટર વર્ક્સ શાખા તથા રસ્તાઓના વિવિધ કામો અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સમર્પણ જંકશન સર્કલ પાસે ₹65 કરોડના ખર્ચે તથા ઠેબા ચોકડી નજીક ₹60 કરોડના ખર્ચે ફ્લાયઓવરની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે ₹600 કરોડના રિવરફ્રન્ટ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. તે ઉપરાંત શહેરના વિવિધ 4 માર્ગોને ગૌરવ પથ તરીકે ડેવલપ કરવાની જાહેરાત થઈ છે. હાપા માર્કેટિંગ યાર્ડ નજીક સોલાર સિસ્ટમ સાથેનું આધુનિક બસ સ્ટેશન બનશે, જ્યાં ઇલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. વિશાલ હોટેલ નજીક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. કાલાવર રોડ તથા લાલપુર રોડ પર 2 નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. ખંભાળિયા રોડ તથા લાલપુર રોડ પર 2 નવા સિવિક સેન્ટર બનાવવામાં આવશે. સુભાષ શાક માર્કેટના સ્થળે મલ્ટી સ્ટોરેજ નવી શાક માર્કેટ અને પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે. કોર્પોરેશન પાસે હાલ ઢોરના 3 ડબ્બા છે અને 2 નવા ડબ્બા બનાવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા એક ઓડિટોરિયમ પણ બનાવવામાં આવશે. હાપા વિસ્તારમાં ₹5 કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવામાં આવશે અને શહેરમાં સ્થળની પસંદગી કરીને એક ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. લાલપુર રોડ પર 3જું સ્મશાન બનાવવામાં આવશે. શહેરમાં અમુક સ્થળે કોર્પોરેશનના ખુલ્લા પ્લોટ પસંદ કરીને ત્યાં સવારના સમયે શાકભાજી માટે માર્કેટ, ત્યાર પછીના સમયમાં ગુજરી બજાર અને રાત્રિના સમયે તે જ સ્થળે રાત્રિ બજાર શરૂ થઈ શકે તેવી વ્યવસ્થા વિચારવામાં આવી છે.
આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે 3 દાદા દાદી ગાર્ડન બનાવવામાં આવશે. માંડવી ટાવરનું ₹2 કરોડના ખર્ચે રેસ્ટોરેશન કરવામાં આવશે. તળાવના મિક કોલોની તરફના ભાગને ₹35 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ આંગણવાડી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ રોડ પર હોન્ડા શોરૂમ નજીક, મહાપ્રભુજી બેઠકથી અન્નપૂર્ણા માતાજી નજીક તેમજ સોનલનગર વિસ્તારમાં ₹2.85 કરોડના ખર્ચે બગીચા વિકસાવવામાં આવશે. વર્ષ 2024-25માં કોર્પોરેશન દ્વારા કુલ 13 ટીપી સ્કીમનું અમલીકરણ થશે. પંચવટી વિસ્તારથી બાપા સીતારામની મઢુલી સુધી ડીપી રોડના અમલીકરણની કામગીરી થશે. આ ઉપરાંત ₹110 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો હાથ પર લેવામાં આવશે. કોર્પોરેશને જાહેર કર્યું છે કે વર્ષ 2024-25માં કુલ 919 કરોડના કામોનું આયોજન હાથ ધરવામાં આવશે. શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ માટે કુલ ₹21 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આજે સોમવારે બપોરે આ બજેટ બેઠકમાં તમામ સભ્યોને પ્રશ્નોત્તરી અને ચર્ચા માટે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો હતો. આ બજેટ ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા ધવલ નંદા, પૂર્વ નેતાઓ અલ્તાફ ખફી, આનંદ રાઠોડ અને અસલમ ખિલજી ઉપરાંત નગર સેવિકાઓ જેનબેન ખફી અને રચનાબેન નંદાણીયા વગેરે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો અને વિવિધ મુદ્દાઓની આ બજેટ બેઠકમાં રજૂઆત કરી હતી. સામે પક્ષે સત્તાધારી પાર્ટી તથા અધિકારીઓએ પણ વિપક્ષ દ્વારા ઉઠાવેલ તમામ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. 3.5 કલાક ચાલેલા જનરલ બોર્ડની બજેટ બેઠકમાં ક્યારેક બંને પક્ષો વચ્ચે ગરમાગરમી જોવા મળતી હતી, તો ક્યારેક વિપક્ષના ક્યાંય રોલ હોય તેવું જોવા મળતું ન હતું. બંને પક્ષે સામાજિક દ્રષ્ટાંતો આપી જનરલ બોર્ડમાં ઉપસ્થિત તમામ સભ્યોને ખૂબ જ હસાવ્યા પણ હતા. દરેક વિપક્ષ સભ્ય દ્વારા એક જ વાત કહેવામાં આવી હતી કે અંદાજિત બજેટમાં જે પ્રમાણે વિકાસની વાતો બતાવવામાં આવી છે તેની અમલવારી કરવા સત્તાધારી પાર્ટીની જવાબદારી બને છે. જનરલ બોર્ડમાં જે ચર્ચાઓ કરવામાં આવી છે તેના આ રહ્યા લાઈવ દ્રશ્યો. શિક્ષણ સમિતિના બજેટમાં 2024-25ના વર્ષ માટે મહાનગરપાલિકાના ભાડા પેટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મહાનગરપાલિકાના ભાડાની રકમ ₹20 કરોડ અને શાળા ફર્નિચર રિપેરિંગ, નળ લાઇટ ફિટિંગ, ફાયર સેફટીના સાધનો વગેરે માટે ₹101.05 કરોડ એટલે લંબી ચર્ચા કરે, બજેટ બાદ ચર્ચા નહીં કરી આપણે. 16 થી સતત રજૂઆત કરું છું. માંડવી ટાવર એની મૂળ સ્થિતિ છે ને, માંડવી ટાવર ઉપરથી 6 ઇંચ આગળ હટી ગયો છે. મારા ઘર રોજ કામ છે. અધ્યક્ષશ્રી આ વહેલી તકે થવું જોઈએ. આજે 8 વર્ષે થયો. હું ખરેખર બિરદાવું છું એ બાબતે ચેરમેનને. ટેકનિક કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈએ જે 24-25 નું બજેટ આપની સમક્ષ રજૂ કર્યું, એ બજેટની જે કંઈ ચર્ચાઓ છે, સ્ટેન્ડિંગ કમિટીએ જે સૂચનો અને કામો સૂચવ્યા છે એની અમલવારી વહીવટી તંત્ર આગામી વર્ષની અંદર વહેલી તકે કરે. હું ભરપાઈ ના કરું અથવા ડીલે કરું પછી મારું અવસાન થઈ જાય, પછી ઈ લોન ના વ્યાજ અને મૂળ રકમ એમના દીકરાને ભરવાની હોય. 50 લાખ રૂપિયા દિલેવડાવ્યું છે. 50 લાખ રૂપિયા કોરોનામાં કોઈને મૂક્યા નથી. કોરોનામાં 50 લાખ લીધા છે મંડપના બિલના. એક નાની જે રકમો હોય, જે હમણાં બધા સભ્યોએ ચિંતા કરી ટેક્સની, આપણે ઢોલ નગારા લઈ ક્યાંક કોકના સીલ મરાવવા લઈએ. સાહેબ, મારો જનરલ બોર્ડમાં પહેલો વોર્ડ હતો ને ત્યારથી સાંભળું છું રેલવે પાસે આપણા કેટલા પૈસા બાકી. જે મોટી રકમો જે કોર્પોરેશનને જ્યાંથી આવકના સોર્સિસ હોય, આ જીઆઈડીસી અગર મેસ્ત્રી આપણે એમાં એવું કર્યું, બેઠકો કરી, સમાધાન કર્યા. જીઆઈડીસી તો કોર્ટમાંથી સ્ટે લઈ આવી. અલ્તાફભાઈ છે ને કોઈ પણ વાત કરે ને પૂરી નથી કરતા. એને જે ઓલા મંત્રીની વાત કરી એ વાત એની એકદમ સાચી છે. એના સાથે હું એગ્રી થાઉં છું. ગુજરાતમાં અન્ય મહાનગરપાલિકા પાસે સ્મશાન પોતાના છે અને જેની પાસે નથી તે અંતિમ ક્રિયાનો ખર્ચો ટોટલી એ મહાનગરપાલિકા ઉઠાવે છે. તો જામનગરમાં શું કામ નહીં? સાહેબ, મારે કાલે જ આપણા જીટીપીએલ ના જે જયેશભાઈ છે કે ધવલભાઈ, આમાં અંદાજિત વાર્ષિક 50 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય. તો આમાં આપણે મહાનગરપાલિકા જો ખર્ચો ન દઈએ તો આપણે 1 લાખ રૂપિયા દર વર્ષે હું દેવા તૈયાર બંધાયેલો છું. તો સાહેબ, આપણા જામનગરમાં એવા દાતા પણ છે 2 લાખ નિલેશભાઈ કે એ દાતા એ ભાઈ આ ખર્ચો જે છે તે દેવા માટે તૈયાર છે. તો જામનગર મહાનગરપાલિકા પાસે અમારી એટલી જ અપેક્ષા છે કે જ્યાં સુધી આપણું ત્રીજું સ્મશાન ન થાય
ત્યાં સુધી જે અંતિમ ક્રિયા પાછળ જેટલો ખર્ચો થાય છે તે જામનગર મહાનગરપાલિકા ઉઠાવે અને લોકોને આજે જીવતા તો ટેક્સ ભરે છે, મૃત્યુ પામે છે પછી અંતિમ ક્રિયાના પૈસા ભરવા પડે છે, તેમાંથી છુટકારો મળે. આજે બપોરે આ બજેટ બેઠક પૂર્ણ થયા બાદ વિપક્ષના નેતા ધવલભાઈ નંદા તથા મેયર વિનોદભાઈ ખીમસુરિયા દ્વારા બજેટ અંગે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રતિભાવો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ જામનગરમાં જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું, મુંગેરીલાલ કે હસીન સપને દર વખતની જેમ 2023-24નું જે બજેટ હતું તે જ બજેટ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ કાર્ય થયા નથી. રોડ રસ્તાના પ્રશ્ન હોય, નલ સે જલ યોજનાની જે વાતો કરે છે તે પહોંચ્યા નથી. પ્લસ બીજી વસ્તુ કે જામનગરમાં જે રખડતા ઢોરનો પ્રશ્ન છે, ત્રીજા સ્મશાનનો પ્રશ્ન છે, પછી સફાઈનો પ્રશ્ન છે. સફાઈમાં જામનગર મહાનગરપાલિકા 23મા નંબરે હતું, ત્યાંથી 83મા નંબરે પહોંચ્યું, જેની પાછળ મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. તો આજના બજેટમાં અમે વિરોધ પક્ષે વિરોધ સાથે આ બજેટમાં એક પ્રશ્ન છે, અમારા એક સભ્યએ વ્યવસ્થિત ચર્ચા કરી છે અને અમારો વિરોધ નોંધાયો છે. આવતા દિવસોમાં જો આ વસ્તુમાં કોઈ વસ્તુની કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા આ બાબતે ચેરમેનની ઓફિસની બારે બેસી અને ધારણા કરવામાં આવશે અને જે કાર્ય પેન્ડિંગ છે તે કાર્ય પૂરા કરવા માટે તેને મજબૂર કરવામાં આવશે. આજ રોજ જામનગર મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડમાં 2024-25નું બજેટ રજૂ કરવામાં આવેલું હતું. 2024-25ના બજેટમાં જેમાં હાઉસિંગ ટેક્સ આવતો હતો, હાઉસ ટેક્સ, એને 100% એડવાન્સ ટેક્સ ભરનારને માફી આપવામાં આવશે અને એમાં હપ્તા સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે. જેમ કે કોઈના પૈસા બાકી હોય એ હપ્તાથી ભરે તો જેટલો હપ્તો ભરશે એટલો એમાંથી એને વ્યાજમાં માફી આપવામાં આવશે. વિકાસના કામોમાં રંગમતી નાગમતી ઉપર રિવરફ્રન્ટ, દાદા દાદી ગાર્ડન, નવી 2 ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ક્રિકેટ મેદાન પણ સ્પોર્ટ્સ માટેનું બનાવવામાં આવશે અને જ્યાં આપણે વરસાદી પાણીની નિકાલ માટેની અસુવિધાઓ જે વોર્ડમાં જે જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં થાય છે તેનો પણ નિકાલ કરવાનું આ બજેટમાં સામેલ છે. મહાત્મા ગાંધીની સ્વચ્છતા નિર્ભરતા માટે જે સાફ સફાઈનું છે એમાં પણ આગળ કામ કરવામાં આવશે. સાથે નગરપાલિકામાં શિક્ષણ સમિતિ અને VM મહેતા કોલેજનું પણ બજેટ સામેલ કરવામાં આવે છે. જીટીવીએલ જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નગરજનોને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર વિધિના નાણાં ચૂકવવા ન પડે અને આ સેવા સૌને વિનામૂલ્યે પ્રાપ્ત થાય તે માટેની ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ ઝુંબેશને કોર્પોરેશનના સત્તાધારી પક્ષ તથા વિપક્ષનું પણ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં આ બાબતે સૌ સંબંધિતો સાથે ચર્ચા વિચારણા કરીને નગરજનોના હિતમાં નિર્ણય લેવા અંગે શાસક પક્ષે પણ ખાતરી આપી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જનરલ બોર્ડની બજેટ બેઠકમાં પણ વિપક્ષના નેતા ધવલ નંદાએ જીટીવીએલ જામનગર ન્યૂઝના નામનો ઉલ્લેખ કરીને આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સમગ્ર વિષય અંગે આજે સોમવારે બપોરે જનરલ બોર્ડમાં બજેટ બેઠક પૂર્ણ થયા બાદ જીટીવીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સ્મશાનમાં વિનામૂલ્યે અગ્નિ સંસ્કાર વિધિ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, વિપક્ષના નેતા ધવલભાઈ નંદા તથા વિપક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી સાથે વિશેષ વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીવીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે જામનગર મહાનગરપાલિકાની બોર્ડની બેઠક હતી, એમાં ઘણી અફડાતફડી પણ મચી અને ખાસ કરીને તોફાની પણ બની હતી, કારણ કે આજે બજેટ તો આવ્યું છે પણ કરોડ રૂપિયાના ખર્ચાની વાત કરવામાં આવી હતી. ત્યારે વિરોધ પક્ષે પણ એની પોતાની જે પૂર્વ ભૂમિકા હોય એનું જે હોમવર્ક હોય એ હોમવર્ક કરીને આ લોકો આવ્યા હતા અને લગભગ પ્રશ્નોમાં ક્યારેક એવું પણ બન્યું છે સત્તાધારી પાર્ટીએ જવાબ દેવો પણ આકરો થઈ ગયો હતો અને ખાસ કરીને અલ્તાફભાઈ ખફીની વાત કરીએ તો એટલું બધું હોમવર્ક કરીને આવ્યા હતા કે એનાથી જે લોકો સત્તા ઉપર બેઠા છે એ પણ પ્રભાવિત થયા હતા, કારણ કે આ રીતની વ્યવસ્થા, આ રીતની રજૂઆત એ પરફેક્ટ હતી. અને ખાસ કરીને ધવલભાઈ નંદા અને ખાસ કરીને જનમબેન, આ બધા લોકોએ જે પ્રમાણે અહીંયા મુવમેન્ટ ઉપાડી હતી, પણ આજે એ લોકોના 50 કોર્પોરેટર હતા, પણ જ્યારે વિરોધ પક્ષ લેવલે કહે તો 2, 4, 5 એવા બોલતા હતા, પણ લોકોને બધાની બોલતી પણ એને બંધ કરી દીધી હતી. પણ આજે ખરેખર લોકોના આ જે કંઈ હતી એક જાતની તંદુરસ્ત હરીફાઈ હતી, આમાં કોઈ જાતનું બીજું કંઈ રાગદેશ નહોતો, પણ લોકોને પણ મજા આવી, આનંદ પણ આવ્યો અને ખાસ કરીને સત્તાધારી પાર્ટીનું ધ્યાન પણ દોરણ કંઈ ખોટા ખર્ચા ન કરો, આવક વધારો, એ પ્રમાણે ઘણી રજૂઆત હતી અને પરફેક્શન પણ બહુમતી હોય એટલે બજેટ તો મંજૂર
થાય જ. પણ આજે એક મુદ્દો એવો હતો સ્મશાન ગૃહનો, ખાસ કરીને અમારી એક જીટીપીએલ જામનગર ન્યૂઝની છેલ્લા ઘણા સમયથી એક ઝુંબેશ છે કે ભાઈ જામનગરના લોકોને અંતિમ સંસ્કારની જે વાત છે એ ફ્રી ઓફ ચાર્જ થવું જોઈએ. કારણ કે એક જાતનો એક ભાવ પણ જોડાઈ જાય છે કે આવા આ રીતના પૈસા ઉઘરાવાય નહીં. આપણે લોકો શરમજનક છીએ આ બાબતના, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણે ખરાબ રસ્તે છીએ. તો એના માટે થઈને લગભગ સેન્ટરોમાં આ બાબતની ફ્રી ઓફ વ્યવસ્થા થાય છે. તો આજે છેલ્લા ઘણા સમયથી હતી પણ એ ઝુંબેશને રંગ લાવ્યો છે. ખાસ કરીને ધવલભાઈ નંદાએ પણ અમારા જીટીપીએલ જામનગર ન્યૂઝના નામજોગ આજે એ બાબતની બોર્ડની અંદર પણ રજૂઆત કરી છે. ખરેખર અમે પણ ગર્વ લઈએ છીએ કે હવે આ પ્રશ્ન છે એ પ્રશ્ન ઉકેલાઈ જાય એવું લાગે છે અને જામનગરના લોકોને ફ્રી ઓફ ચાર્જ અંતિમ સંસ્કારનો લાભ મળશે. એ પ્રમાણે જે મુખ્ય જવાબદાર વ્યક્તિ છે મહાનગરપાલિકાના એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા નિલેશભાઈ કગથરા કે જે પણ આ બાબતની ચિંતિત છે, આ બાબતના એ લોકોએ પણ એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાઈ આ બાબતમાં અમે આગળ વધશું. તો આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ આજે જે કાંઈ સ્મશાન ગૃહની વાત આવે તો એની અંદર તમે પણ એક સારી રીતે વાત કરી છે. જયેશભાઈ, આપને જે વાત આપણે કરી કે આજના જનરલ બોર્ડની અંદર અફરાતફરી મચી હતી અને જવાબ દેવો પણ ભારે પડ્યો હતો. તો આપને એ બાબતમાં પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે દરેક સભ્ય કે ચાહે સત્તાધારી પક્ષના હોય કે વિપક્ષના હોય, દરેક સભ્યએ તંદુરસ્ત અને નિષ્પક્ષ ચર્ચા એને કરી છે. મેં પહેલાં જ મારા વક્તવ્યમાં કહેલું હતું કે આ બજેટની અંદર જે કોઈ ખામી છે એ મારી વ્યક્તિગત હું ગણાવું છું અને જો જે તમને સારી બાબત લાગે એ આપણા બધા સૌની સાથે છે. રહી વાત સ્મશાનની, તો સ્મશાનની વિરોધ પક્ષના નેતા શ્રી ધવલભાઈની જે રજૂઆત આવી છે, એમને જે ચિંતા વ્યક્ત કરી છે એ બાબતમાં મેં મારી સ્પીચમાં પણ એમને ખાતરી આપી છે કે આ સ્મશાન જે બનાવવાનું છે, ત્રીજું સ્મશાન, આપને ખબર હોય તો કોરોના સમયે આપણી પાસે 2 સ્મશાન હતા અને ત્રીજું સ્મશાન કબીર આશ્રમનું જે છે એની અંદર મહાનગરપાલિકા દ્વારા અંદાજે 1 કરોડ જેવી માતબર રકમ એને આપી અને આપણે એ ડેવલપ કરવા માટે એને સહકાર આપ્યો છે. રહી અત્યારે હાલમાં જે 2 સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે સ્મશાન, તો આપને ખબર હોય તો ઘણી બધી સંસ્થા છે એની સાથે પહેલાં આપણે બેસવું જોઈએ, એને બોલાવવા જોઈએ, એની સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ અને કેવી રીતે એનું આયોજન થાય એ વહીવટી પાંખને પણ એની પૂછી અને જેમ બને એમ આનો સુખદ અંત નીકળે એના માટેનો અમારો પ્રયાસ હશે. પણ કોઈ સંસ્થા એવી હોય, દાખલા તરીકે જલારામ મંદિરનો આપણે દાખલો લઈ તો જલારામ મંદિર છે એ દાન નથી સ્વીકારતું. એટલે આપણે એને કઈ રીતે મદદરૂપ થાય, આપણે એક જ અમારો સંકલ્પ છે અને એક જ અમારો ધ્યેય છે કે જામનગર શહેરના વસતા નાગરિકોને કેમ સારી સુવિધા અમે દઈ શકીએ એના માટેના મારા સનિષ્ઠ પ્રયાસ હશે, અમારી પાર્ટીના સનિષ્ઠ પ્રયાસો છે અને અમારા બધા પાર્ટીના સભ્યો અને સાથી સભ્યો એના પણ એક જ છે કે જામનગર શહેર માટે જે સ્મશાનની જરૂરિયાત છે એ તાત્કાલિક ધોરણમાં પૂરી થાય. આપને આ બોર્ડની અંદર સભ્યશ્રી પણ એમના દ્વારા, વિપક્ષના નેતા દ્વારા જ એમની સ્પીચમાં બોલ્યા છે કે આ 2 બજેટમાં ત્રીજું સ્મશાન તમે કાઢી નાખ્યું તો આ વખતે શા માટે લઈ આવ્યા. તો અમે પણ એના માટે ચિંતામાં છીએ કે જો અમારે કરવું જ ના હોત તો અમે શું કામ લઈ આવત. એટલે અમે એની ચિંતા કરી છે. જામનગર શહેરમાં જેમ વસ્તી વધે એમ દરેક સુવિધાનો આપણે વ્યાપ વધારવો જોઈએ. એટલે આપણે 2 સ્મશાન છે અત્યારે હાલમાં કાર્યરત છે. એ 2 સ્મશાન જ્યાં કાર્યરત છે એની જગ્યાએ લાલપુર રોડ ઉપર કે જ્યાં વસ્તી વધે છે, જામનગર શહેરનું ડેવલપમેન્ટ એ બાજુ વધારે છે, તો એ અમારી વહેલામાં વહેલી એ બાજુની અંદર જેમ જગ્યા અમને મળશે અને દરેકને કોઈ પણ વ્યક્તિને સ્મશાન નડતરરૂપ ના થાય, કેમ લોકોને ઉપયોગ થઈ શકે, સારી રીતે ઉપયોગી થઈ શકે એવું અમારા દ્વારા આ સ્મશાનનો સર્વે કરી, જગ્યાનો સર્વે કરી અને એની અંદર દરેકના અભિપ્રાય લઈ અને અમે એ સ્મશાન છે એ વહેલામાં વહેલી તકે કાર્યરત થાય એના માટે અમે કાર્ય કરવા તૈયાર છે. ખાસ કરીને વાત એટલી છે ગાંધીનગર જે સ્મશાન છે એ રિલાયન્સ ટોટલી એને ફંડ પૂરું પાડે છે એટલે ત્યાં ઓલરેડી ફ્રી ઓફમાં જે લોકોને અંતિમ સંસ્કારનો લાભ મળે છે. વાત આવી આદર્શ સ્મશાન ગૃહ એટલે સોનાપુરી કે જેનું વર્ષો જૂનું સ્મશાન ગૃહ છે, લોકોનો ત્યાં લગાવ હોય, લોકોને એક શ્રદ્ધા હોય, ત્યાં વિશ્વાસ હોય, ત્યાં અંતિમ ક્રિયા કરવાનો વધારે પડતો એ લોકો વાત બને છે. તો ત્યાં 1500થી લગભગ આસપાસ ખર્ચો થાય છે લોકોને. તો એ ખર્ચાની જે વાત આવે છે એ પહોંચી વળવા માટેની વ્યવસ્થા, જ્યારે કે ત્રીજું સ્મશાન ગૃહ બનશે સમય લાગશે મહાનગરપાલિકા, તો એના માટેનું જે ફંડ છે ત્યારે કે લોકો પાસે પૈસા ન લે અને એ ફંડ જે છે ડાયરેક્ટ આ લોકો એને જે કંઈ મહાનગરપાલિકા જ્યાંના સ્મશાન ગૃહના સંચાલકો સાથે બેઠી અને એક સુખદ અંત લઈ આવે એવો અમારો બેસ્ટ પ્રયત્ન છે.
ના, તમારો પ્રયત્ન છે એમાં અમે તમે જ્યાં અમારી જરૂરિયાત હોય એમાં તમે જણાવજો. આપણે હમણાં જ આ વિષય અમારી ધ્યાનમાં આવ્યો છે, એ વિષયમાં આપણે બધા સાથે મળશું અને એની અંદર બધા બેસી અને કેમ એ વિષયની અંદર આપણે પોઝિટિવ એનું આપણે પરિણામ લઈ આવી શકીએ એ બાબતમાં આપણે ચોક્કસ એ બાબતમાં આપણે આગળ વધશું. અને આપણે આ જે આપણી જે લાગણી છે એ લાગણીની અંદર જે આપની લાગણી છે એ જ અમારી લાગણી છે અને એ જ ક્યાંક વિપક્ષના નેતાની લાગણી છે. એટલે એ આપનું જે અત્યારે સૂચન મળેલ છે એ સૂચનની અંદર પુખ્ત વિચાર કરી અને કેમ આની અંદર પોઝિટિવ આપણે આગળ વધી શકીએ એના અમારા પ્રયાસો હશે. ખાસ કરીને આની અંદર વાત કરીએ ખર્ચાની, તો લગભગ અંદાજે 50 લાખ રૂપિયા જેવો વાર્ષિક ખર્ચો લાગતો હશે. તો એમાં અમે લોકો જીટીપીએલ જામનગર ન્યૂઝે એવી તૈયારી બતાવી છે કે ભાઈ 1 લાખ રૂપિયા દર વર્ષે અમારે જ્યાં સુધી હું જીવું છું વ્યક્તિગત, જયેશ રૂપારેલિયા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તમને લોકોને એટલે ટૂંકમાં આ સ્મશાન ગૃહના ખર્ચા પાછળ મળશે. અને એવા 50 લોકોને આપણે એક મોટી ટીમ બનાવીએ કે જેથી ખર્ચો પણ કવર થઈ જાય અને ખાલી મહાનગરપાલિકા છે એનું ધ્યાન રાખે. હા, ચોક્કસથી આપનું જે સજેશન છે એ બાબતમાં પુખ્ત વિચારણા માગી લઈએ છીએ. કારણ કે એ જે સંસ્થા છે અત્યારે જે સંસ્થા ચલાવે છે એ સંસ્થાના આપણા જે વિચારો છે એ સંસ્થા સાથે બેસવું પડે, એ સંસ્થા સાથે ચર્ચા વિચારણા કરવી પડે. મેં આપને પહેલાં જ જણાવ્યું કે આપણે કોઈ તમે 1 લાખ રૂપિયા દેવા તૈયાર છો પણ એ 1 લાખ રૂપિયા લેવા એ સામેની સંસ્થા છે એ તૈયાર ના હોય તો આપણે એ બંને વસ્તુના બંને પાસા વિચારવા પડે અને બંને પાસા વિચારી અને કેમ આની અંદર સુખદ અંત આવે એના અમારા સનિષ્ઠ પ્રયાસો રહેશે. આ જ રીતે આપણી સાથે એક વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી પણ જોડાયેલા છે અને ખાસ કરીને ધવલભાઈ નંદા પણ જોડાયા છે. બંને વિપક્ષી છે, આ સ્મશાન ગૃહ બાબતની ચિંતા કરે છે. તો ધવલભાઈને પૂછશો કે ધવલભાઈ આ બાબતે આપનો શું વાત છે? જેમ નિલેશભાઈએ વાત કરી કે જલારામ મંદિર ટ્રસ્ટ છે જે દાન નથી લેતું, પણ આપણું જે સોનાપુરી સ્મશાન છે ત્યાં વર્ષોથી આ લોકો દાન આપે છે. એટલે એમાં કોઈ દાન લેવાની ન લેવાની તો કોઈ વાત જ નથી. નિલેશભાઈએ ચોક્કસપણે એવું મને કીધું છે કે આપણે સ્મશાનના જે સંચાલકો છે તેના સાથે બોલાવી તેના સાથે મિટિંગ કરશું અને આપણાથી બનતા પ્રયાસો કરી અને લોકોને જે ચાર્જ ચૂકવવો પડે છે તેના માટે આપણે તેને આ ચાર્જમાંથી મુક્તિ આપવા માટેના પ્રયત્ન કરશું. આ જ રીતે આપણી સાથે અલ્તાફભાઈ ખફી પણ આ બાબતે એના પોતાના વિચારો રજૂ કરવા માગે છે. સાહેબ, આ બાબતે આપનો શું મંતવ્ય છે? સૌ પ્રથમ તો હું જીટીપીએલ ન્યૂઝને અને ખાસ કરીને તમને ખૂબ અભિનંદન આપું છું. જે અમારા ચેરમેનશ્રીએ વાત કરી કે 2 વર્ષ બોર્ડમાંથી કાઢી નાખ્યું, અમારી નિયત સાચી છે એટલે અમે લઈ આવ્યા. એ લઈ આવવામાં પણ ક્યાંક ને ક્યાંક તમારો હાથ સ્પષ્ટ દેખાય છે. પહેલીવાર આ જનરલ બોર્ડમાં પોઝિટિવ ચર્ચા થઈ. નિલેશભાઈએ જે બજેટ રજૂ કર્યો અને એ બહુ મોટી વાત કરી. મેં મારી સ્પીચમાં કીધું કે જે પણ ખામી હોય એ તમે મારી સમજજો, જે સારી વસ્તુ હોય આપણા સૌની સમજજો, એ પોઝિટિવ વાત છે. અત્યારે ક્યાંક અમને નિલેશભાઈ ઉપર અપેક્ષા દેખાય છે કે આ 3જું સ્મશાન જામનગરને હવે મળશે. અત્યારે અમે પોઝિટિવ એટલા માટે કહીએ છીએ કે નિલેશભાઈએ બધી રીતે અમને ખાતરી આપી છે. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના એની ટેન્ડર પ્રક્રિયા થશે, જમીનની ખરીદી થશે, ડેવલપ થશે. અમે નિલેશભાઈને અભિનંદન આપીએ. વિપક્ષ એટલે એવું નથી કે બધી વસ્તુમાં વિરોધ કરવાનું. ક્યાંક સારી વસ્તુ હોય તમે એના વખાણ પણ કરીએ. નિલેશભાઈને કંઈ જ સાથોસાથ જો આ પ્રક્રિયા ક્યાંય કોઈના દબાવમાં આવી, ક્યાંક કોઈના બિલ્ડરોના દબાવમાં આવી, ક્યાંક પાર્ટી કે સંગઠનના દબાવમાં નથી થઈ તો અમે તમારી ઓફિસ સામે પણ ધરણા કરશી, તમારા સામે પણ ધરણા કરશી. અત્યારે નિલેશભાઈની વાત એકદમ પોઝિટિવ છે. એની સ્પીચમાં પણ પોઝિટિવ લીધી, તમારા ઇન્ટરવ્યૂમાં પણ પોઝિટિવ લીધી. અમે એના વાતને વખાણીએ છીએ. અમારો તો હેતુ એમ છે જામનગર શહેરની પ્રજાને 3જું સ્મશાન મળવું જોઈએ. ખાસ ફ્રી ઓફ મળવું જોઈએ. અત્યારે જે ચાલુ છે એમાં પણ ખર્ચો ન થવો જોઈએ. કોઈ પણ મહાનગરપાલિકા સંચાલિત હોય ને જયેશભાઈ એટલે ફ્રી ઓફ જોઈએ. અત્યારે પૈસા એટલે ચૂકવવા પડે છે કે આપણા પાસે આપણું મહાનગરપાલિકાનું સંચાલન સ્મશાન નથી. અત્યારે જે પ્રાઇવેટ ટ્રસ્ટનું જે ટ્રસ્ટના અલગ કાયદા હોય, અલગ રૂલ્સ હોય. અમારા નેતાશ્રીએ પણ બહુ સારી વાત કરી કે જ્યાં સુધી આપણું સ્મશાનનું નવું ડેવલપ ના થાય ત્યાં સુધી આનો બધો ખર્ચ મહાનગરપાલિકા ઉપાડે. જો મહાનગરપાલિકાને ખર્ચ ના ઉપડતો હોય તો અમારા નેતાએ તૈયારી દેખાડી, તમે તૈયારી દેખાડી, એમાં સત્તાધારી પક્ષને એની તૈયારી દેખાડવી સ્વાભાવિક છે. હાલ જ્યાં સુધી નવું સ્મશાન ના થાય ત્યાં સુધી જો મહાનગરપાલિકામાં ખર્ચ પડે તો માનું કંઈ મોટી વાત નથી. અને મહાનગરપાલિકાનું સ્મશાન બની જશે તો માનું છે તો ફ્રી ઓફ જ હશે. એટલે આ રીતે તમે જોયું કે આ બધા વિદ્વાન લોકો છે અને ખાસ કરીને જાહેર જીવનમાં વર્ષોથી એક્ટિવ છે કોર્પોરેટર તરીકે, અને ખાસ કરીને નિલેશભાઈ, આ બધા લોકોને એક આ વખતે પણ લાગણી એક જોડાઈ ગઈ છે. એટલે આવતા દિવસોમાં મને જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી લગભગ 2-4-6 મહિનામાં જ આ બાબતનો એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવશે કે જામનગરના લોકોને છે એ સ્મશાનની જે અંતિમ ક્રિયાના જે પૈસા ચૂકવવા પડશે એ હવે નહીં ચૂકવવા પડે. જામનગરમાં કડિયાવાડ અને ગ્રેન માર્કેટ વચ્ચે સટ્ટા બજાર નામનો વિસ્તાર આવેલો છે જે ફળ બજાર અથવા ખાઉદરી ગલી તરીકે પણ જાણીતો છે. અહીં મનમોહન માર્કેટ એટલે કે એસપી મહેતા માર્કેટ નામની જે
જર્જરિત ઇમારત આવેલી છે. આ ઇમારત ગમે ત્યારે ઢગલો થઈને પડી શકે છે. હાલમાં આ ઇમારતનું ઘણા વર્ષોથી હાડપિંજર જોવા મળી રહ્યું છે. અહીં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આમ છતાં કોર્પોરેશન દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. દર વર્ષે કોર્પોરેશન અહીં માત્ર નોટિસ આપે છે. આજે સોમવારે સવારે આ ખાઉદરી ગલી વિસ્તારમાં મનમોહન માર્કેટનો એક હિસ્સો તૂટી પડ્યો હતો. 2 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને 108 મારફત જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મનમોહન માર્કેટને પાળતોડ કરીને સલામત સ્ટેજ સુધી લઈ જવાનું કોર્પોરેશનને શા માટે સૂઝતું નથી કે પછી કોર્પોરેશન અહીં દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું છે? આ પ્રકારના પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. ગત 14મી ફેબ્રુઆરીએ ભાવનગર જિલ્લાના તળાજામાં એક નોંધપાત્ર ઘટના બની હતી. દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિના નેજા હેઠળ તળાજામાં સમૂહ લગ્નનો કાર્યક્રમ આયોજિત થયો હતો. આ કાર્યક્રમમાં ચારણ સમાજ વિરુદ્ધ તથા ચારણ સમાજના માતાજીઓ વિરુદ્ધ અશોભનીય ઉચ્ચારણો થયા હતા, જેનો બધી જગ્યાએ ઘેરો પડઘો પડ્યો છે. ગીગા ભમર નામની કોઈ વ્યક્તિએ આ અશોભનીય ઉચ્ચારણો કર્યા હતા એમ જણાવીને જામનગર ચારણ સમાજના પ્રમુખ સહિતના આગેવાનોએ જિલ્લા પોલીસ કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને અશોભનીય ઉચ્ચારણો કરનાર વ્યક્તિ વિરુદ્ધ આકરા પગલાંની માંગણી કરી છે. જામનગર ચારણ સમાજના પ્રમુખ સાજણભાઈ રાજાણી અને આલાયાભાઈ નામના 2 અગ્રણીઓએ આ આખા વિષય અંગે આવેદનપત્ર આપ્યા પછી કહેલી વાત અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે અમે લોકો બધા આજથી લગભગ 150 થી 200 જણા એસપી કચેરી જામનગર ખાતે એક ફરિયાદ લઈને આવ્યા છીએ, એક આવેદન દેવા આવ્યા છીએ કે જે આજ 14 તારીખે તળાજા ખાતે આહિર સમાજના જે સમૂહ લગ્ન હતા ત્યાં એક ભાઈને એ લોકોએ સ્ટેજ ઉપર ચડાવી દીધા. હું પોતે ચારણ સમાજનો પ્રમુખ છું અને સમાજના પ્રોગ્રામમાં બહુ ઓછો બોલું છું, કારણ કે જે બોલવું એ બહુ અઘરું છે અને ગમે એને ગમે ત્યાં ચડાવી દઈએ અને ગમે એ બાફવા માંડે એ વ્યાજબી નથી. એના માટે જ અમે અત્યારે આવેદન દેવા આવ્યા છીએ ને એનું ગંભીર સરકારે નોંધ લેવી જોઈએ. માંગ એ છે કે એને છે ને ચારણ સમાજે તો કોઈ દી જય માતાજી જે બધા કલાકારો કીધું જે સાચું છે કે આને છે ને પડતો મૂકવો જોઈએ ખરેખર, અને આની સરકારે નોંધ લેવી જોઈએ કે આવા બીજા તત્વો બીજા કોઈ પણ સમાજને 18 આલમને આ રીતે ખોટી રીતે પોતે ઊંચા જઈને બીજા નીચા દેખાડવાની કોશિશ ન કરે. ગત 14 તારીખે પવિત્ર તિથિએ અને એક આહિર સમાજના સમૂહ લગ્નની અંદર જવાબદારી સાથે એક વ્યક્તિએ એક જાતિઓ પર ટિપ્પણી કરેલી છે કે આ જાતિ માંગણ છે. અમારી માતાજીઓ સાથે પણ એમને એવી ટિપ્પણી કરેલ છે. ચારણ સમાજ એવો ક્યારે માંગણ નથી અને ચારણની દીકરીઓ પૈસા જે ટિપ્પણી કરી છે, ચારણની દીકરીઓ દરેક હિન્દુના ઘરમાં માતાજીઓ તરીકે પૂજાય છે. આ હિન્દુસ્તાનની ધરતી સાક્ષી છે. ચારણ સમાજ છે એ એક વન છે, વનમાં એક શ્રી રામ છે, વનમાં એક સીતા માતા છે, એક લક્ષ્મણજી છે. હવે એ વનમાં ચારણ ભાઈઓ કદાચ સુપડખા આવી જાય તો કંઈ નવાઈની વાત નથી, એને આવવું જ પડે. તેથી ધીરજથી કામ લેવાનું છે અને પદ્ધતિથી આપણે આ સરકારનું ધ્યાન દોરશું. તેમજ અમે મીડિયાને પણ ધ્યાન દોરીએ છીએ કે તમે પણ આ સાથે સજાગ રહો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાજુ શું ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને વડાપ્રધાનના આગમનની તૈયારી સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે.
લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વોર્ડ નંબર 7માં વિશાલ હોટેલ પાછળના ભાગમાં ભગવાન જગન્નાથજીનું નવું મંદિર બન્યું છે. આ મંદિરમાં આજે સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મંદિર ઓડિશા રાજ્યના નાગરિકો સહિતના પરપ્રાંતીય શ્રદ્ધાળુઓએ નિર્મિત કર્યું છે. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગઈકાલે રવિવારે ભગવાન શ્રી જગન્નાથજીની નગર ભ્રમણ યાત્રાનું આયોજન ભાવિકોએ કર્યું હતું. આ યાત્રા જગન્નાથ મંદિરેથી પ્રારંભ પામીને સરુ સેક્શન રોડ, અંબર ટોકી સ્ટાર રસ્તા, બેડી નાકા, જનતા ફાટક થઈ ફરીથી મંદિરે સમાપન થઈ હતી. આ પ્રસંગે જાણીતા બિઝનેસમેન જીતુભાઈ લાલ ઉપસ્થિત રહ્યા હતા અને આ મહોત્સવમાં સહયોગ આપ્યો હતો. આ તકે વોર્ડ નંબર 7ના કોર્પોરેટરો ગોપાલભાઈ સોરઠિયા અને અરવિંદભાઈ સભાયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. उपेंद्र कुमार नामना एक श्रद्धालुए समग्र कार्यक्रम अंगे आपेली विगतो अत्रे आप सब दर्शकों समक्ष प्रस्तुत है. हम लोग आज हमारा नगर भ्रमण का यात्रा निकलने वाला है. हम खड़ियार कॉलोनी से सरु सेक्शन होकर के अंबर टकीज का रोड से हम लोग बेड़ी होके, हम लोग बेड़ी गेट होके, जनता फाटक होके, फिर एम्यूजिंग पार्क हो करके हम लोग फिर रिटर्न जगन्नाथ मंदिर में जगन्नाथ जी प्रवेश करेंगे. हमारा साथ बहुत भाग्य की बात है जो कि जामनगर में जो कि चांद जैसे हैं, तो जीतूलाल साहब हमारा साथ आज इसी कार्यक्रम में जोग दिए हैं. उनके साथ है हमारा कॉर्पोरेटर साहब गोपाल साहब है और हमारा अरविंद साहब है, पूर्वतन कॉर्पोरेटर साहब है. तो हम लोग को आज बहुत खुद भाग्यमान मना कर रहे हैं. वो हमारा भाग्य अहम भाग्य है. तो हम लोग को आज का कार्यक्रम के लिए बहुत खुश है. जगन्नाथ सपरिवार को मंगल करे, सपरिवार को खुशी रखे. आगामी 24મી ફેબ્રુઆરીએ રાત્રે વડાપ્રધાન દ્વારકાની મુલાકાતે આવવાના છે. તેઓ દ્વારકા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન 25મી ફેબ્રુઆરીએ બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ સિગ્નેચર બ્રિજ રૂપિયા 963 કરોડ કરતા વધુ ખર્ચથી નિર્માણ પામ્યો છે. 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન દ્વારકામાં NDH સ્કૂલના મેદાન ખાતે જાહેર સભાને સંબોધશે. આ સ્થળે અંદાજે 20,000 ચોરસ ફૂટ વિશાળ મેદાન પર સભાના સ્થળે હાલમાં ભવ્ય ડોમ બનાવવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપરાંત સ્થાનિક નાગરિકો આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જામનગરની મેડિકલ કોલેજના પાછળના ભાગમાં મેડિકલ કોલેજ સંકુલની એક નવી ઇમારત આવેલી છે. આ ઇમારતના પ્રથમ માળે કેટલાક ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવવામાં આવ્યા છે. આ સ્થળે આજે સોમવારે સવારે એક સ્ટેબિલાઇઝરમાં ધડાકો થયો હતો. જોકે બહુ મોટી નુકસાની થઈ નથી, પરંતુ આ ઘટના અંગે મેડિકલ કોલેજના સત્તાવાળાઓએ કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી. આ ધડાકો થતાં મેડિકલ કોલેજનો સ્ટાફ તથા કેટલાક તબીબો અને આ વિભાગ સાથે સંકળાયેલા કેટલાક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. આજે જામનગરમાં ગુલાબનગર રોડ પર ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બજેટ બેઠક યોજવામાં આવી હતી. આ બજેટ બેઠક પહેલા શહેરના ગાંધીનગર વિસ્તારના પાછળના ભાગમાં આવેલા હાથણી નામના નગરસીમ વિસ્તારના કેટલાક નાગરિકો બજેટ બેઠકના સ્થળે રજૂઆત કરવા માટે આવ્યા હતા.
વોર્ડ નંબર 4ના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ આ રહેવાસીઓની આગેવાની લીધી હતી. આ રહેવાસીઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ વિસ્તારના રહેવાસી કસ્તુરબેન કહે છે કે 7 વર્ષ પહેલા અમારા વિસ્તારમાં નર્મદા લાઇન હતી. અમારા વિસ્તારને નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. 7 વર્ષથી આ પાણી બંધ છે. 7 વર્ષથી કોર્પોરેશનના વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી આપે છે. કોર્પોરેશનનું ટેન્કર ક્યારેક 7 દિવસે, ક્યારેક 10 દિવસે અને ક્યારેક તો 15 દિવસે આવે છે. આ વિસ્તારના નાગરિકોના ઘરે જ્યારે શુભ અથવા અમંગળ પ્રસંગ હોય છે ત્યારે આ રહેવાસીઓ પાણી માટે તડવડે છે. આવા કામો માટે ટેન્કર મેળવવા કોર્પોરેટરના આશરે જવું પડે છે અને પાણીના ટેન્કર માટેના ફોન કર્યા પછી પણ લોકોને તાત્કાલિક પાણી મળતું નથી, જેને પરિણામે સ્થાનિક રહેવાસીઓ સારા માઠા પ્રસંગે હેરાન થાય છે. આડે દિવસે પણ ટેન્કર દ્વારા જે પાણી આપવામાં આવે છે તે પાણી પૂરતા પ્રમાણમાં હોતું નથી. રહેવાસીઓ 7 વર્ષથી હેરાન થાય છે. કોર્પોરેશન ધ્યાન આપતું નથી. શાસક પક્ષના કોર્પોરેટરો આ મત વિસ્તાર હોવા છતાં રહેવાસીઓને હેરાન કરે છે. આ મામલે આજે સોમવારે સવારે નગરસેવિકાની આગેવાનીમાં રહેવાસીઓએ શાસકો સમક્ષ રજૂઆત કરી હતી. નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને આ વિસ્તારના રહેવાસી કસ્તુરબેન નામના વૃદ્ધાએ આ સમસ્યા અંગે જે વિગતો જણાવી તે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે બજેટનો બોર્ડ છે, જ્યારે અમારા નગરસીમ વિસ્તારના લોકો 7 વર્ષથી પાણીના ટાંકાથી હાંડે પાણી ભરે છે. ટાંકો પાણીનો 10 દિવસે અને 15 દિવસે આવે છે. તો જ્યારે મોદીજી ઘરે ઘરે નલ સે જલ, જલ સે નલની યોજના બહાર પાડી છે, તો 7 વર્ષથી આ લોકો પાણી વગરના કેમ છે? તો આ લોકોના ઘરે ક્યાંક ને ક્યાંક ઘરે નળ હતો, પાણી આવતું હતું, પણ આ લોકોએ ચૂંટણી જીતવા માટે થઈ અને આ લોકોને પંચાયતમાંથી લઈ અને આ લોકોને નગરસીમ વિસ્તારમાં નાખ્યા. આજે આ લોકોની હાલત બહુ ખરાબ છે. અને જ્યારે બજેટમાં નગરસીમ વિસ્તારની ચર્ચા થતી હતી ત્યારે મારે ખાસ એ કહેવું છે કે અમારા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર જડીબેન, જેનું આખું ગામ છે હાથણી, એ કેમ બોલતા નથી કે પહેલાં અમારી લાઈન નાખો? પૃથ્વીસિંહ કેમ બોલતા નથી કે પહેલાં આ અમારા લોકોને તમે લ્યો? 7 વર્ષથી અહીંયા ટાંકા હાલે છે. અને ખાસ કરીને અમારા ધારાસભ્ય જે બાંધવામાં પહેલો નંબર છે, એને તમે બાંધવા માટે મૂકો ને તો બાંધવામાં પહેલો નંબર છે. બજેટની ચર્ચામાં ધારાસભ્ય 78ના ધારાસભ્ય અમારા ઘોર નિંદ્રામાં સૂતા હતા. એને ખબર નથી પડતી કે એના એરિયાના બધાય પાણી વિનાના છે, ઘરે ટાંકા મંગાવવા પડે છે, અઠવાડિયે 10 દિવસે આવે છે. એ બજેટની ચર્ચામાં આવ્યા હતા તો શું એ સૂતા હતા કે બાજુના રૂમમાં બેસીને એ પૃથ્વીભાઈ અને જડીબેન ત્રણેય નાસ્તો કરતા હતા? મને તો એવું લાગે છે કે બજેટની ચર્ચામાં એને ચર્ચા કરવા કરતાં એને પોતાને સીન ક્રિએટ કરો તો અને નાસ્તામાં ધ્યાન વધારે હતું. એટલે માટે જ આ લોકોએ અમારી પાણીની લાઈન પ્રાઇવેસીમાં લેવી જોઈએ. 7 વર્ષથી ટાંકા આવે છે અને એ 5-7-15 દિવસે આવે છે. આજ રેલવે સ્ટેશન ગાંધીનગર અમારું હાથણી ગામ છે. એમાં 7 વર્ષથી અમારે પાણીની એટલી તકલીફ પડે છે. મીઠું પાણી નર્મદા નદીનું આવતું હતું, એ હાવ લાઈન તૂટી ગઈ, તેદું અમારે ત્યાં પાણીની નથી આવતું. અને ચોમાસામાં તો અમારે હાવ પાણી નથી આવતા. પાણી ટાંકા ગારા ના નદી આવી જાય તો આવતા નથી. રચનાબેનને અમે ફોન કરી તો પાણી મોકલે છે. તો અમારે પાણીની સગવડ કાંઈ ખારા પાણી પી 8-10 દિવસે એક ટાંકો આવે પાણીનો, તો અમને એક ટીપડો પાણી આવે તો ટીપડો પાણી કાંઈ 8 દિવસ 15 દિવસ હાલે? તમે વિચાર કરો. ગામડા છે એમાં ઘરે કનેક્શન દીધા, ઘરે પાણીના નળ છે. તો અમે માણસ નથી, અમારું હાથણી ગામ નથી, અમે મત નથી દેતા, કેમ અમને પાણી નથી આવતું? 7 વર્ષથી અમને પાણી નથી આવતું અને અમે અટાણે હાવ પાણીમાં દુખી છે. ખરો ઉનાળો આવે અમે ખારા પાણી પીશે બોરિંગના. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના મછલીવડ નજીક મોટર અને બાઇક વચ્ચે ટક્કર થતા કાલાવડના સનાળા ગામના 76 વર્ષના હંસરાજભાઈ પાંચાભાઈ ગમઢા નામના વૃદ્ધનું મૃત્યુ થયું છે. વડોદરામાં રહેતો આંધ્રપ્રદેશનો એક વિદ્યાર્થી મિત્રોની સાથે રવિવારે દ્વારકા દર્શનાર્થે આવ્યો હતો, જેનું ગોમતી ઘાટ પર પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું છે. જામનગરના ભાવિક રમેશભાઈ તન્ના નામના વેપારીએ કેટલાક લોકો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. આ વેપારીને વ્યાજે નાણાં ધીરનારાઓ તરફથી હેરાનગતિ હોવાની ફરિયાદ છે. જામનગરના એક વૃદ્ધ નાગરિકનું એટીએમ કાર્ડ ચોરીને તેમાંથી પૈસા ઉપાડીને એક શખ્સે સોનું ખરીદી લીધું હતું. રાહુલ પ્રવીણભાઈ થારેચા નામનો આ શખ્સ ઝડપાઈ ગયો છે. ગોકુલનગર વિસ્તારમાં જુગાર પર દરોડો પડ્યો છે. 6 શખ્સો 58,900ની રોકડ સાથે ઝડપાઈ ગયા છે, જેમાં જેઠા અર્જુન ભારવાડિયા સહિતના જુગારીઓનો સમાવેશ થાય છે. જામનગરના ધુવાવ નજીક દીપડો આવ્યો હોવાની વાત સંભળાઈ છે, પરંતુ વન વિભાગે હજુ સુધી આ વાતને સમર્થન આપ્યું નથી. જામનગરના શંકર ટેકરી અને એમપીસા ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 50 વીજ જોડાણોમાં કુલ ₹16.86 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. જામનગરના દિગ્જામ સર્કલ નજીક GJ10 DL 4837 નંબરનું બાઇક અને રિક્ષા ટકરાયા છે. ખંભાળિયાના દાતરાણા ગામનો ગ્રામસેવક દિલીપ મોહન વાઘેલા ₹500ની લાંચમાં ઝડપાયો હતો. તેને 3 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ RTO અને ટ્રાફિક પોલીસ શાખા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 69 વર્ષના દિલીપભાઈ રામજીભાઈ ચૌહાણ તે દુષ્યંતભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ભીમજીભાઈ વિઠ્ઠલદાસ કોટેચાના 40 વર્ષના પુત્ર શૈલેષભાઈ તે ગોવિંદભાઈના ભાઈનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ભોગીલાલ કસ્તુરચંદ કોઠારીના પત્ની સુમિત્રાબેન તે વિક્રમભાઈ, હેમાંગીનીબેન અને નેહાબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનમાં 2 દિવસનો બ્રેક, ફોર્મ્યુલા રજૂ કરતી સરકાર. રાજકોટ ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત, જામનગરના રવિન્દ્ર જાડેજાનો જોરદાર દબદબો. જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બજેટ બેઠકમાં ₹1,368 કરોડનું બજેટ રજૂ કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા. GTPL જામનગર ન્યૂઝના નામજોગ સ્મશાનમાં ફ્રી અગ્નિ સંસ્કાર આપવાનો મુદ્દો ઉઠાવતા વિપક્ષ નેતા ધવલ નંદા. જામનગરની સટ્ટા બજારમાં જર્જરિત ઇમારતનો હિસ્સો તૂટી પડતા દોડધામ, 2 ઘાયલ. ચારણ સમાજમાં આક્રોશ, જિલ્લા SP કચેરીએ આવેદનપત્ર આપતા અગ્રણીઓ અને યુવાનો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.